આણંદના નવનિર્મિત અમીના મંજિલ નજીકના ગરનાળાની દિવાલ નીચેથી પાણીના ઝરણા નીકળતા તંત્રની બેદરકારી કે મલાઈ વહીવટના ખેલ. આણંદના અમીના મંજિલ નજીક રેલવે વિભાગ નવનિર્મિત ગરનાળું સ્થાનિક નેતાઓ દ્વારા ખોલ્યા બાદ આજે 23 તારીખે બપોરના અરસામાં અચાનક ગરનાળાની દિવાલ નીચેથી પાણીના ઝરણા નીકળતા કૌતુક સર્જાવાની સાથે તંત્રની બેદરકારી કે મલાઈ વહીવટના ખેલની આશંકા સાથે ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર રેલવે વિભાગ દ્વારા ફાટક બંધ કરી વાહન આવાગમન માટે નજીકના ગરનાળાનું કાર્યરત કરી સુવિધાઓ ઉપલબ્ધના આયોજન કરાતા આણંદના અમીના મંજિલ નજીકની રેલવે ફાટક નંબર 260 બંધ કરી નજીકનું ગરનાળું ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થતાં જ સ્થાનિક નેતાઓ દ્વારા 2 માસ પૂર્વે ખોલવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 2-3 દિવસથી વરસાદે પણ પોરો ખાધા છતાં ગરનાળાની દિવાલ નીચેથી આજે બપોરના પાણીના ઝરણા નીકળતા દિવાલની મજબૂતાઈ પર સંદેહ વ્યક્ત થતા તંત્રની બેદરકારી કે મલાઈ વહીવટના ખેલ રચાયાની આશંકા વ્યક્ત થતાની સાથે ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પૂર્વે રેલવે વિભાગ દ્વારા તુલસી ગરનાળાને પહોળું કર્યા બાદ ગરનાળાની દિવાલોમાંથી અવિરત સમયાંતરે પાણીના ધોધ વહેતા હોય વારંવાર રજૂઆત છતાં પગલાં લેવામાં ન આવતા શું અમીના મંજિલ નજીકના ગરનાળામાંથી પાણીના વહેલા ઝરણા હવે રેલવે તંત્ર ધૃતરાષ્ટ્ર બની રહેશે ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।